મોગલ માતની બેસો બાપ. ખૂબ માની કૃપા છે વડવાળીની. માં મણિધર મોગલ વડવાળી કબરાવવાળી માના સાનિધ્યની માલકોર ખૂબ માની કૃપા છે. તો બને ત્યાં સુધી શાંતિ જાળવજો. એટલે બાપુનો એક તમને આદેશ. મા મોગલ ધામે તમે અહીંયા આવો. આ ધામમાં કોઈ સ્વીકારતી નથી. જે કઈ અહીંયા દાન કરો, ગુપ્તો કરો, અન્નદાનો. હા, કોઈ હોનાનું દાન નહીં, રૂપિયાનું નહીં. કારણ કે રૂપિયા આ લેવાનું કામ નથી કરતી, આપવાનું કામ કરે છે. એટલે મેં કાયમ કહી છે કે આપે આઈને માગે ઈ બાઈ. આ આપવાનું કામ કરે છે. લેતા એને મુબારક છે, લેતા રહીએ. પણ અહીંયા નથી. તમે 50, 100, 200, 500, હજારો કિલોમીટર થી આવો છો બાપ. અહીંયા અમેરિકાના છે, આફ્રિકા, કેનેડા, ક્યાંથી આવે? મહારાષ્ટ્ર. શું કામ આવે છે? કે એના ભાવ, એક શ્રદ્ધાપૂર્વક વિશ્વાસ. કારણ કે જ્યાં શ્રદ્ધા છે ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી બાપ. એમ દવા અને દુવા 18 વ્રણ. કોઈ ખોટી અંધશ્રદ્ધામાં, ખોટી તમે માનસિકતામાં જશો નહીં. કારણ ડોક્ટર એક જીવ નથી નાખી શકતો. ડોક્ટર એક ભગવાનનો ભાઈ છે. વિચાર કરો કેવા કેવા ઓપરેશનો કરે છે ડોક્ટર. મારા તમારા શરીરમાં જે પેટ પાર હોય એ બદલાવી નાખે. અને ભગવાન કહેવામાં આવે છે, ડોક્ટર છે. બધા ખરાબ ડોક્ટરો ન હોય. હા હોય, અમુક ઘણા ખરા ડુપ્લિકેટ હોય, પણ સારા જે છે એને સર્જન કહેવામાં આવે છે બાપ. સર્જન ડોક્ટર. એમ ડોક્ટર ભગવાનનો ભાઈ છે બાપ. દવા અને દુવા. મને તાવ આવ્યો છે, મોગલ મટાડી દેશે. મોગલ ચોખ્ખું કે દવાખાના ભેળો થઈ જાય. દીકરો એક દીકરી હોય. મને દુખાવો થાય છે, માં ચોખ્ખું કે દવાખાના ભેળો થઈ જાય. પણ ખોટી અંધશ્રદ્ધા નો રાખશો. કારણ કે દવાખાનામાં તમે જાઓ ને, અહીંયા પણ એક શક્તિરૂપી તમને અધિશન દે છે. શક્તિરૂપી એમાંય પણ એક દવા છે. આ બાટલો છે ને, એ બાટલો પણ એક શક્તિ છે. આ લાટ એ પણ એક શક્તિ છે. જો આમાં શેડો કાઢી લો, શક્તિ વહી જાય. અને હાવ આપણે ઢગલો થઈ ગયા હોય, ઉભા થવાની હરમત ન, ડોક્ટર એક બાટલો ચડાવી દે, તમે ઉભા થઈ જાઓ. આ શક્તિ. ધ્યાન રાખજો. કોઈ ખોટી અંધશ્રદ્ધામાં, તાંત્રિકમાં જાશો ને બાપ. કારણ કે સાચા ભુવા મારી પાસે બહુ આવે છે. પાણી નથી પીતા અમારા ધામનું. એક બાપુનો આદેશ છે, બેટા મોબાઈલ ખિસ્સામાં નાખજો બેટા. મોબાઈલ ની બહુ મને એલર્જી છે. હા, મોબાઈલ ખિસ્સામાં નાખો ભાઈ. એટલે ભાઈ બેસી જાવ અહીંયા. તમે પાછો ભૂલકણો છો, ભૂલી જાય. અહીંયા નથી આવું. માને પગે લાગો. મને પગે લાગીને કઈ નહીં વળે. લુખો છો. માન લાગો પગે મોગલ ને. તો દવા અને દુવા એક બાપુનો તમને આદેશ છે બાપ. કોઈ પણ ધામે જાઓ ભાઈ, તમે સામાન આવો ને, હું ભૂલી જાઉં છું ભાઈ. ઘડી કરીને આવો તમે બધા. આવા ન દો ભાઈ. આ બાજુ તમે, ઓ બાજુ વાળો પાછા. ગમે એ ધામે જાઓ, પેલા જુઓ શું લખેલું છે, શું આદેશ છે આ ધામમાં. આ વડવાળીએ રૂપિયો મૂકનાર ને મહાપાપ છે. કારણ લેતે એને મુબારક. આ રોજના
9 થી 10 લાખ રૂપિયા બાપુ પાસે આવે છે, હોના ચાંદી 12ની ડોલરું આવે છે, પણ આ ન કરાય. સંઘર્ષ કરવાનો આ ધામ નથી. અહીંયા આવે ખવડાવવામાં આવે છે, કારણ અનથી મોટું વિશ્વમાં કોઈ ભાવતો નથી દાન. મહાદાન દાન કરો, વસ્ત્ર આપો, પણ ગુપ્ત રીતે દાન કરજો. વાગશો ને તમે ગુનેગાર બનો છો. જમણા હાથે આપો, ડાબા હાથને ખબર ન પડવા દો. બીજી વાત, મોગલ ધામે આવો, અજાણા થાવ, લાગવગ નહીં. કારણ કે લાગવગ ને શું કરવી ભાઈ? અહીંયા કે હું રૂપિયા લેતો નથી. લાગવગ એવી જગ્યાએ લગાડો જ્યાં તમારા રૂપિયા લેવાતા હોય, ટકા થઈ જતા હોય. અહીંયા ઈ તો કઈ છે ને, હું માગીને બેડી પીવું છું. આ હું જે બોલું છું દેશ વિદેશમાં જઈ રહ્યું છે, સાંભળી લેજો. પણ પૈસો નો આપો ક્યાંય, 21મી સદી છે. બીજી વાત, કાયમ માટે હું આ મોબાઈલ નું કહેતો હોઉં છું, આ 10 થી 11 વર્ષથી હજી આનો કોઈ અમલ કર્યો નથી. હું અભણ છું, પણ માની કૃપા છે, કેવરાવે છે, હું બોલું છું. તમે વસ્તારને કોઈ બેસ્યો, વસ્તાર તમારો ગાંડો થઈ જાય છે, આંધળો થાય છે, મગજમેટ થાય છે, ખોરાક થાય છે. કારણ તમારા વસ્તારને પૂરી ઊંઘ નથી થતી. પછી ઈ દીકરો તમારો ભણશે નહીં, અને તમારા ઘરની માલકો ઈ દીકરો ક્રોધી થાય છે. પણ મેન જો દુશ્મન હોય માં અને બાપ, કારણ કે માં જ ઉપાડા લેતી હોય મોબાઈલમાં, આમ ના આમ હાથમાં લઈ લઈને આવે છે. આ તમે શું હાર્યું લાગો છો? હું 18 વર્ષને કહું છું, આ કેટલો હાનિકાર છે. અહીંયા અધિકારી દીકરીઓ, ડોક્ટર તમારી નજર સામે અહીંયા આવે છે દીકરીઓ. આજ અમેરિકાની દીકરી આવી હતી મારી પાસે, અમેરિકાની. હું એની ભાઈ સાથે સમજતો નતો, મોબાઈલ નતો એની પાસે. બોલો, એક ઓસ્ટ્રેલિયાની આવી હતી, ઓસ્ટ્રેલિયન ભાઈ, ઓસ્ટ્રેલિયા, એક અમેરિકા, એના હાથમાં મોબાઈલ નતા. બોલો, ભારતમાં ઉપાડા કરી ગયા છે મોબાઈલના. જરીક સમજો તમે, આ દેશ બરબાદ થવા માંડ્યો છે. મોટા મોટો જો આતંકવાદી હોય ને તો મોબાઈલ. આ અત્યારે નહીં ખબર પડે, 5 વર્ષ જવા દો, કારણ ઘરે ઘરે ગાંડા છે. હસ્તિનાપુર કે ને બેહારવા મારે. આનો જરૂર પૂરતો ઉપયોગ કરો. વિજ્ઞાને બહુ સારી સંશોધન કરી છે, પણ જરૂર પૂરતો. તમે તમારા સંસ્કાર વહી ગયા છે. આ અમુક જોવો, જરૂર પૂરતો રાખો. મોબાઈલ ની જરૂર છે, મને જરૂર છે, ને તમારે જરૂર છે. પણ એક ધારા ઉપાડા લ્યો છો, આ કેટલો હાનિકાર છે. મારી પાસે રોજ બનાવો આવે છે છોકરાઓના, રોજ. પછી રૂપિયો તમે કેને આપશો? તમારો વસ્તાર જ ગાંડો હોય છે, ક્યાં જાય છો? પણ પેલી ફરજ મા બાપ ની આવે છે, તમે એને નો આપો. છોકરાઓને એવી રમતું શીખડાવો જેથી મોબાઈલ મૂકી દે. હવે આ બધું નષ્ટ થઈ ગયું છે. આ બધું જેને કહે હાયબ્રી આવી ગયું છે, હાયબ્રી. વિજ્ઞાને બહુ સારું કર્યું છે. મોબાઈલ તમને જરૂર પૂરતો દીધો છે, પણ કેટલા તમે એમાં, કેટલાયના તો ધોળા થઈ ગયા છે ભાઈ, કેટલાય હળવા થઈ ગયા બિચારા, કેટલાયના ખાતા હળવા થઈ ગયા છે, બેલેન્સ વહી ગયા છે. આ સરકાર સારા કામ કરે છે ભાઈ. સરકાર માથે આક્ષેપો જ ન નાખશો. સરકાર સારામાં સારા કામ કરે. મારા જેવો કોક રહી ગયો પણ બધાને ઉપાડે. બહુ સારું કામ કરે છે. આપણાથી 5 જણ આપણે નથી હાસી શકતા, અહીંયા દિલ્હી શું કામ હોય આપણે ભાઈ? હવે આ સરકાર નહીં બરોબર કરે તો તું જાને. સરકાર નહીં કરે તો તું જાન, તારાથી હરખું થતું હોય. તું બહુ થાય, છોકરાના લેંઘા લઈ લે, તારી એકાદી નાડી લઈ લે, 5 દિનનું રાશન. અહીંયા દિલ્હી શું કામ જાય? એટલે આ વાતું કરવાની જરૂર છે. સરકાર સારા, મારે એ કોઈનું નથી લેવું આપણે, સરકાર જે હોય, પણ બહુ સારા કામ કરી રહી છે સરકાર. આપણા ઘરમાં એક લાદી નથી નાખી શકતા. તમે વિચાર, રોડ કેવા બનાવ્યા સરકારે.
અને ભાઈ રંધાતું એ દજાય, પુલે તૂટે, રોડે તૂટે. એમાં સરકાર શું કરે? વસ્તુ એક છે. અને બીજું યોદ્ધા માથે આપશકો નો નાખો. યોદ્ધા બહુ સારા કામ કરે છે. યોદ્ધા સારામાં સારા કામ કરે છે, પણ મારા તમારા હાંડલા ફૂટી ગયા છે. કારણ કે આપણે સીસીટીવી રાખતા નથી, ઓલા ફૂટે જ. હવે જરી સમજો, આ ભણેલ માણસને હું ખાસ કહું છું, અભણને નહીં, ભણેલ ને. તમે સીસીટીવી એવા રાખો, કેમેરા, જેથી ગુનેગારને પકડવામાં સરળતા મળે. ખાતું ઊંઘતું રહી ગયું, કા ખાતા બાયડી છોકરા નથી? આવા આપશકો નો નાખો. આપણા દાંડલા ફૂટી ગયા છે. અમુક આપણો વાક છે, ખાતા વાળા બરોબર એની ફરજ બજાવી રહ્યા છે, સોલિડ કામ કરી રહ્યા છે યોદ્ધાઓ. હું એને પોલીસ નથી કહેતો, મારે એ કોઈનું નથી લેવું હો ભાઈ, કોઈનું. તમે વિચાર કરો, 25 ઘર તમારા, કોઈ તમારા 25 ઘરની માલકો જાપે કે ગેટે ક્યાં સીસીટીવી ન હોય, અને પછી કોઈક તમારા ઘર લૂંટીને ઉયા જાય, ભૂહોડીઓ વળી જાય, અને પછી તમે આપશકો નાખો. ખાતું ઊંઘતું રહી ગયું, તો ઊંઘતું રહે શું બાયડી છોકરા નથી? વાક જ આપણો છે, આપણે જ ક્યાંક જાગૃત થાવ. અજાણો માણસ ભાડે એટલે તમે જાણ નથી કરતા. આપણે શું, એ આ તમારી નબળાઈ છે. આવા કોઈ શંકાસ્પદ વ્યક્તિ લાગે, શંકાસ્પદ વસ્તુ લાગે, તો સીધો તમને ઘરે મોબાઈલ છે હવે, તો સીધો તમે જાણ કરો. તમે વિચાર તો કરો. આ મને ગમતું જ નથી ભાઈ. આ એક વિચાર કરો, આ સરકાર 10 લાખ રૂપિયા નાખ્યો ભાઈ, શું કહેવાય ઓલામાં? કેવું કાર્ડ? માં કાર્ડ ને, માં કાર્ડમાં વિચાર કરો. આ કેટલું ઉપયોગી છે ભાઈ, પણ માણાના બોલે ને હરામ પડી ગયા પેટ. સરકાર દે, પણ સરકાર દેવાની રીતે દે. વાવાઝોડામાં મકાન પડી ગયો ને તો બધા સમાજ ટેકો દે, પણ જુગાર મારી ગયા એમાં ન દે, કારણ કે એ આપણા ઉભા કરેલા છે. એમ સમજો. અને બને તેવું એને સાથ સહકાર દેવાય, આપણે રૂપિયો ન લેવાય, સમજતા હોય તો. ધરતી કપમાં જેને જેને લીધા, ભલે કાયદેસર લીધા એનો વાંધો નથી આવ્યો, પણ ખોટા જેને બનાવી લીધા એનું કાંઈ નથી, હજી ભોગવે છે. આ પછી બહુ આડું આવે છે. સરકાર જોતી નથી, પણ તને સરકારે ક્યાં કીધું તું ખાડામાં મકાન બનાવ? તને સરકારે એમ કીધું તું નદી મકાન બનાવ, ઓકળામાં બનાવી, પાણીનો જગ્યા છે, પાણીનો માર્ગ કરે, એ આવે. પણ તમે કોઈ ખોટા આવા આપશકો ન નાખો. બહુ સારું યોદ્ધા કરી રહ્યા છે કામ. અને યોદ્ધાને પણ મેં હું કાયમ માટે કહું છું કે હું કદાચ ગાડી લઈને જતો જ મને રોકો. કારણ કાનૂન ખુદ મોગલ કોર્ટને કાયદો છે બાપ. પણ કોઈ માથે આપશકો ન નાખો. અને ખાતાવાળા એક સ્કીમ બહુ સારી કાઢી છે. પ્રભાતભાઈ આ જરીક અલગ રાખજો. ખાતાવાળાએ સ્કીમ બહુ સારી કાઢી છે અને જરૂર છે. હું બહુ રાજી છું. ગુનેગારને જાહેરમાં લઈ આવી અને એને હણગારે છે, એને મેથી પાક દે છે. ખૂબ રાજી થાઉં છું અને એ જરૂરી છે. આ અમારી ફરજ છે કહેવાની, અને બરોબર કરે છે. કોઈ પણની બેન દીકરીનો સાળો કરે, કોઈ આ સીન જમાવતો હોય, કોઈ ઓલા ગાડીઓ લઈ લે અધર કરતો હોય, આમ કરતો હોય, એને તો જાહેરમાં મારી અને 4 પગે કાંકરામાં હલાવો. હજી હલાવે છે, એનું સરઘસ કાઢે છે, પણ કાંકરામાં હલાવો. વિચાર તો કરો. ખાતાને તમે સાથ આપો. કારણ કે જો આવું કોકનું સરઘસ કાઢશે તો એને જોઈને બીજો નહીં કરે. આ જાવા દો છે ને એટલે ભેળાઈ ગયું છે, ભ્રષ્ટ બેડો કરી ગયો છે ભારતમાં. હડે અહીંયાથી કાપી નાખો. એમાં જાતિ નો જોવાની હોય તો વિચાર કરો ને. કોઈ પણ સલામત ને પાછા વાતું કરે. હવે ગુજરાતમાં સલામત નથી. અરે ગુજરાતમાં સલામત છે એવી ક્યાંય નથી, પણ આપણે ક્યાંક થોડુંક જાગૃત થવાની જરૂર છે. વાક જ આપણો છે.
જાગૃત આપણે થાવ અને યોદ્ધાને કોઈ દી તમે ભાઈ જેને કહેવાય તમે તિસ્કાર દો છો, સાથ સહકાર આપણે દેવો પડે. આપણા આંડલા ફૂટી ગયા બીજાને તમે કહો છો. જરીક સમજો, એક્સિડન્ટ થાય માણા માજો તડફડતો હોય અને આ સુધરેલના દીકરા ઓલા મોબાઈલ થી આમાં વિડીયો ઉતારતા હોય તો એમ થાય તારું આ જગ્યાએ થયો તો કેમ થાત. અને દેશી ભાષામાં ગબરગંડા કહેવાય. માણા માજો તડફડતો હોય ને આમાં વિડીયો ઉતારતા હોય. આ કેટલીક તમારામાં માનસિકતા કરી ગઈ છે. તમારી ફરજ ઈ છે કોઈ જીવ માજો તડફડતો હોય તો એને બચાવો. આ બહુ આ ગુનેગાર થાય છે માણસ. કોઈ પણ મદદ કરો બાપ, પણ એના વિડિયા નો ઉતારો. જે માણસનું એક્સિડન્ટ થયો હોય, પડી ગયો હોય, તડફડિયા મારતા નામાં મોબાઈલ ઉતારતા હોય. તમારામાં જો બુદ્ધિનો સાટો જ ન હોય, હું તો એટલું જ માનું છું. સમજદાર માણસ આવું ન કરે. પણ યોદ્ધાનો સાથ આપો. યોદ્ધા બહુ સારું કામ કરે છે. 10 યોદ્ધા ખાલી લાકડી લઈને ઉતરી જાય ને તો પગરખાની ગાડી ઉભરવી પડે, પણ સતાઈ શરમ રાખે છે આપણી. પણ એની માથે આપશકો ન નાખો. યોદ્ધાઓ માટે એને સાથ સહકાર કરજો. એ આપણા માટે ઉભા છે. દુકાન સામે કેમેરો રાખે, ચોરી કરવા વાળા આવે કેમેરો મળીને ખિસ્સામાં રાખી દે. પછી એમ કે અમારી ચોરી થઈને ખાતાવાળા તપાસ ન, ખાતાવાળા ક્યાંથી કરે? તે કેમેરો દુકાન સામો રાખ્યો છે. કેમેરા એવા રાખો, બજારમાં ઉપર રાખો, ચોકો એની માથે રાખો, જેથી એને પકડવા ગુનેગારને સરળતા મળે. આ હું તો અભણ છું, પણ આપશેકો ન નાખો. ગુનેગાર આપણે છે. આપણામાં થોડીક જાગૃતતા હોય જવાય. અરે મેં 1-2 ગામ સમજ્યા, એ ગામમાં 5-5 માણસ જાગે છે. બોલો, પેરા ફરે છે. બરોબર છે. અમારા ગામમાં ઓલું નથી, પણ તમારે કેટલીક પેટ્રોલિંગ કરે. તમારા ઘરે ઘરે થોડા ઉભા રહીએ, એને બાયડી છોકરા છે. પણ થોડાક તમે જાગૃત થાવ. એક બાપુનો અવાજ છે. ખાતાવાળા આવે તોય દખ ને નો આવે તોય દખ. બોલો, એને હું સમજવું. અમારા ઘરે રાતે ખાતાવાળા આવ્યા હતા, બધા બી ગયા. તો શું કોઈ ફોન કર્યો ન આવે? ધ્યાન રાખો જરીક. અને ખાતું ગુજરાતનું જેવું ખાતું ક્યાંય નથી પાડતો, બહુ સારું છે. જાવ રાજસ્થાન, ખબર પડે. તમારે ગુનો ન કર્યો ને તો સામેથી તમારે